બ્લિંકિટ એપ્લિકેશનમાંથી વસ્તુઓ મંગાવતા હોય તો સાવધાન રહેજો। જી હા, કારણ કે રાજકોટના રૈયા રોડ પરના બ્લિંકિટ સ્ટોરમાંથી અખાદ્ય જથ્થો મળી આવ્યો છે। ટેટ્રા પેક દૂધનો અખાદ્ય અને ખરાબ થયેલો જથ્થો મળી આવ્યો છે। 10 લીટર અખાદ્ય જથ્થાનો આરોગ્ય વિભાગે નાશ કર્યો છે। હાઇજેનિક પરિસ્થિતિમાં સ્ટોરેજ કરવા બાબતે પણ નોટિસ ફટકારવામાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગના ચેકિંગ દરમિયાન ગંભીર ક્ષતિઓનો ખુલાસો થયો છે। તો જે રીતે લોકો હાલ પોતાનો સમય બચાવવા માટે અને જે રીતે સુવિધા મળી રહે તે રીતે બ્લિંકિટનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ બ્લિંકિટ એપ્લિકેશનમાં વસ્તુ મંગાવતા પહેલા સાવધાન રહેવાની જરૂર છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, બ્લિંકિટ એપ્લિકેશનમાંથી જે લોકો વસ્તુ મંગાવતા હોય તેને લઈ લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, કારણ કે તપાસ કરતા નોટિસ પણ ફટકારવામાં આવી છે અને અખાદ્ય જથ્થો મળી આવ્યો છે બ્લિંકિટ સ્ટોરમાંથી। ચોક્કસ જ સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ હોય તો અત્યારે ખાદ્ય પદાર્થ છે તે ઓનલાઈન એપ્લિકેશન મારફતે ફ્રી ડિલિવરી થી મંગાવતા હોય છે અને બ્લિંકિટ એપ્લિકેશનનો ઉપયોગ છે અત્યારે સૌથી વધારે થતો હોય છે। એપ્લિકેશનમાંથી જે રીતના ઓનલાઈન વસ્તુ મંગાવતા લોકો માટે આ સમાચાર મહત્વના છે, કારણ કે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રૈયા રોડ ઉપર આવેલ બ્લિંકિટના જે સ્ટોર આવેલો છે કે ત્યાં તપાસ છે તે કરવામાં આવી હતી ને એ સમયગાળા દરમિયાન અનેક ક્ષતિઓ છે તે સામે આવી છે। બ્લિંકિટ કોમર્સ પ્રાઇવેટ લિમિટેડ જે કંપની છે તેમના અંદર ચેક કરતા ટેટ્રા પેક દૂધનો અખાદ્ય જથ્થો છે તે મળી આવ્યો હતો ને સાથે જ ખરાબ થઈ ગયેલો જથ્થો મળી આવ્યો હતો। 10 લીટર જેટલા અખાદ્ય જથ્થાનો આરોગ્ય વિભાગ દ્વારા નાશ છે તે કરવામાં આવ્યો છે અને આ સિવાય રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે હાઇજેનિક પરિસ્થિતિ અને સ્ટોરેજ કરવા બાબતે નોટિસ છે તે ફટકારવામાં આવી છે। જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।